અંકલેશ્વર શહેરમાં કાયદો વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અને પોલીસ તથા નાગરિકો વચ્ચેના સંવાદને મજબૂત કરવાના હેતુથી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક વિશાળ લોકદરબારનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। આ લોકદરબારનું સીધું નેતૃત્વ અને અધ્યક્ષતા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ સંભાળી હતી। આ કાર્યક્રમમાં અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સ્થાનિકો, વેપારી આલમના પ્રતિનિધિઓ, સામાજિક સંગઠનોના હોદ્દેદારો અને જાગૃત નાગરિકો આવ્યા હતા। લોકદરબારમાં હાજર રહેલ નાગરિકોએ તેમને નડતી અનેક સમસ્યાઓ અંગે નિર્ભયતાથી રજૂઆત કરી હતી। રજૂઆતનો મુખ્ય સૂર શહેરની ટ્રાફિકની ગંભીર સમસ્યા તરફ હતો। શહેરના મુખ્ય માર્ગો પર થતા ટ્રાફિક જામ, આડેધડ પાર્કિંગ અને તેના કારણે થતી હાલાકી અંગે જનતાએ ફરિયાદ નોંધાવી હતી। આ ઉપરાંત જાહેર માર્ગો અને ફૂટપાથ પરના ગેરકાયદેસર દબાણો અને લારી ગલ્લાના અનિયમિત સંચાલનને કારણે રાહદારીઓને પડતી અડચણો અંગે પણ પોલીસનું ધ્યાન દોરવામાં આવ્યું હતું। નાગરિકોએ કેટલીક જગ્યાએ રાત્રિના સમયે થતી અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ મૂકવાની માંગ પણ કરી હતી। લોકોની રજૂઆતો શાંતિપૂર્વક સાંભળ્યા બાદ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે પોલીસ પ્રજાની મિત્ર છે અને કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી પોલીસની સાથે સાથે જાગૃત નાગરિકોની પણ છે। તેમણે ટ્રાફિક અને દબાણની સમસ્યાના તાત્કાલિક અને લાંબા ગાળાના નિરાકરણ માટે વિશેષ ઝુંબેશ ચલાવવાની ખાતરી આપી હતી। તેમણે શહેરના નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિની માહિતી પોલીસને નિસંકોચ આપી શકે છે। આ પ્રસંગે એસપી શ્રી મકવાણાની સાથે અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા, શહેર પીઆઈ ચાવડા અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા। અધિકારીઓએ ખાતરી આપી હતી કે રજૂ થયેલ દરેક ફરિયાદ અને સૂચનને ગંભીરતાથી ધ્યાનમાં લઈ સમયબદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। આ લોકદરબારની સમાપ્તિ બાદ વિવિધ નામી અનામી સંગઠનોના પ્રતિનિધિઓએ અધિકારીઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને શહેરની શાંતિ તથા સુરક્ષા માટે પોલીસ તંત્રના પ્રયાસોને બિરદાવ્યા હતા। એકંદરે આ લોકદરબાર પોલીસ અને પ્રજા વચ્ચેના વિશ્વાસને વધુ સુદૃઢ બનાવવામાં સફળ રહ્યો હતો। આજરોજ અંકલેશ્વર સિટીના એ ડિવિઝન પોલીસ વિસ્તારના વાર્ષિક ઇન્સ્પેક્શન બાબતે અહીંયા આવવાનો મોકો મળ્યો હતો। આજરોજ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ભરૂચ એ ડિવિઝનમાં રહેતા નાગરિકો પણ હાજર રહ્યા છે। એ લોકોએ અહીંયા તેમને પડતી સમસ્યાઓ અને સાયબર ક્રાઇમ અને ટ્રાફિક વિશે વાત કરી છે। અમે ચોક્કસપણે એમની આ સમસ્યાના ઉકેલ માટે બી કામ કરીશું અને સાથે સાથે આજે પોલીસના તમામ કર્મચારીઓ સાથે વાતચીત કરી અને પોલીસનું સારું વર્ક કેવી કરી શકાય અને આવતા જે તહેવારો છે પોલીસ તેમાં પણ ખડે પગે પોલીસ રહે અને નાગરિકોની સાથે રહે એ પ્રકારની કામગીરી પણ આજે સુનિશ્ચિત કરવામાં આવી છે। થેન્ક યુ।